ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત ગવર્મેન્ટ જોબ 2025 તરફ આગળ વધીએ. આજની વિડીયોમાં ડિસ્કસ કરીશું. એના પહેલાં મહત્ત્વપૂર્ણ નોટિસ જે ગઈકાલે આવી છે તે છે સૌથી પહેલી તો જીએસઆરટીસી ડ્રાઈવરની ભરતી. એની માહિતી હમણાં જ થોડી વાર પહેલાં મૂકવામાં આવી છે. જીએસએસબી તરફથી વિવિધ ભરતીઓની પરીક્ષાની તારીખો જાહેર થઈ છે. તો ફટાફટ સંમતિપત્ર ભરવા બાબત અપડેટ જોઈ લો. તૈયારી કરતા ઉમેદવારો તરફ હાલ એક કૌભાંડ પકડાયો છે, જે પૈસાની લાલચે નોકરી અપાવવાના બહાને તમારા પાસેથી પૈસા લેશે. તો આ મહત્ત્વપૂર્ણ અપડેટ જોઈ લો, કદાચ તમે પણ એના શિકાર ના થાઓ. હિસાબનીસ ઓડિટરની જે ભરતી હતી તેને લઈને મહત્ત્વપૂર્ણ નોટિસ આવી છે. ગૌણ સેવા તરફથી 11 વિવિધ ભરતીઓની મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન આવી છે. આરએમસી ક્લર્ક જે મિત્રોએ પરીક્ષા આપી છે તે રિઝલ્ટને લઈને મહત્ત્વપૂર્ણ સૂચના આવી છે. વિદ્યાસહાયક ભરતીનું PML2 હાલ જાહેર થઈ ગયું છે. જીપીસી તરફથી RF1 અધિકારી ફોરેસ્ટ ભરતીને લઈને મહત્ત્વપૂર્ણ નોટિસ આવી છે. SBIની 541 જગ્યાઓ પર ભરતી આવી છે. આ ઉપરાંત દોસ્તો SC GSRTC કંડક્ટરની ભરતીની પણ ખૂબ જ સારી અપડેટ આવી છે, તો જરૂરથી જોઈ લેજો. રાજકોટ મહાનગરપાલિકા સ્ટાફ નર્સ રિક્રુટમેન્ટ 2005ની નોટિફિકેશન ફાઇનલી આવી ગઈ છે. થોડા લેટ છે દોસ્તો, પરંતુ હજી પણ આ ભરતી આ નોટિફિકેશનની અંદર અરજી કરવાની તારીખ જતી રહી નથી, કેમ કે 15 જુલાઈ સુધી આ ભરતીના ફોર્મ તમે ભરી શકો છો. આગળ વધીએ. સ્ક્રીન પર ઓફિશિયલ નોટિફિકેશન છે. રાજકોટ મહાનગરપાલિકા એટલે કે RMC સ્ટાફ નર્સ ભરતી 2025ની નોટિફિકેશન. આરોગ્ય શાખા મહાનગરપાલિકા ખાતે તદ્દન હંગામી ધોરણે એટલે કે કરાર આધારિત આ જગ્યાઓ ભરવાની થાય છે. મહાનગરપાલિકા આરોગ્ય શાખા હસ્તક નેશનલ હેલ્થ મિશન અંતર્ગત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તદ્દન હંગામી ધોરણે સ્ટાફ નર્સ GNMની ખાલી પડેલ જગ્યાઓ ભવિષ્યમાં ખાલી થનાર જગ્યાઓ માટે 11 માસના કરાર આધારિત આ ભરતી કરવાની થાય છે. આરોગ્ય સાથી .gujarat.gov.in પર ઓનલાઈન પ્રદર્શિત કરેલ છે. ઉમેદવારો ઈચ્છા ધરાવતા હોય તો પ્રવેશ ઓપ્શન પર ક્લિક કરી રજિસ્ટ્રેશન કર્યા બાદ કરંટ ઓપનિંગમાં જઈને 8 જુલાઈથી 15 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. જાહેરાતની તમામ વિગતો વાંચીને ઓનલાઈન અરજી કરવી. વધુ વિગત માટે અરજી કરેલ ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની યાદી www.rmc.gov.in પર મૂકવામાં આવશે, જે RMCની વેબસાઇટ પર સમયાંતરે જોવા રહેવાનું છે. એટલે કે અરજી કરેલ હશે એના પછી RMCની ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાં વધુ વિગતો મૂકવામાં આવશે, તમારે ચેક કરવાનું રહેશે. આગળ વધી દોસ્તો. આરોગ્ય શાખા અર્બન હેલ્થ સોસાયટી રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત જે ભરતી આવી છે એ પ્રમાણે આગળ વધીશું. સ્ટાફ નર્સ એટલે કે GNMની આ ભરતી છે. ક્વોલિફિકેશનની વાત કરીએ. કેન્ડિડેટ શુડ હેવ પાસ બેચલર ડિગ્રી ઇન નર્સિંગ ફ્રોમ ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ. 20,000 રૂપિયા સેલેરી મળશે. હાલમાં ટોટલ 8 વેકેન્સી અવેલેબલ છે, તો ઉમેદવારોએ આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે. અરજીઓ ફક્ત ને ફક્ત ઓનલાઈન માધ્યમથી સ્વીકારવામાં આવશે. ઓફલાઈન માધ્યમથી આવેલ કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં. શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ફરજનો સમય 9 થી 1 અને સાંજે 2 થી 6:10 રહેશે. જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે. સિક્યુરિટી ડિપોઝિટ પેટે 1 માસનો પગાર જમા કરવાનો રહેશે. NHM સ્ટાફની ભરતી માટે ઓનલાઈન કઈ રીતથી કરવાનું છે અરજી, તો આ બાબત અહીંયા સંપૂર્ણ જાણકારી આપવામાં આવશે. અહીંયા આપેલી છે. જે પણ ઉમેદવારો ઇન્ટરેસ્ટેડ છે તેમણે આ રીતે ત્યારબાદ રજિસ્ટ્રેશન ફોર્મ ભરીને સેવ કરવાનું છે. તો એ રીતથી તમે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ પર જશો, લિંક વિડીયોની નીચે આપીશ, ત્યાં જઈને અરજી કરી શકો છો. આજની વિડીયોમાં આટલું રાખે છે. ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય.